કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે આજે વરણી કરવામાં આવી છે। પ્રદેશ અગ્રણી અને પાર્ટીના નિરીક્ષક આઈ.કે. જાડેજા, કશ્યપ શુક્લ, સંગઠન ચૂંટણી ઇન્ચાર્જ કમાભાઈ રાઠોડે દેવજીભાઈ વરચંદના નામની જાહેરાત કરી હતી। સર્વસંમતિથી વરણી સાથે આગેવાનોએ પ્રમુખ પદે પુનઃ વરાયેલા દેવજીભાઈ વરચંદને અભિનંદન પાઠવ્યા હતા। આ અંગેની વિગતો મુજબ આજે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પ્રમુખોની વરણી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના પ્રમુખોને રિપીટ કરાયા હતા અને જિલ્લાની સાથે કચ્છ ભાજપના પ્રમુખ પદે દેવજીભાઈ વરચંદને પુનઃ જવાબદારી સોંપવામાં આવી છે। આ નિર્ણય પાર્ટીના નિરીક્ષક આઈ.કે. જાડેજા, કશ્યપ શુક્લ અને સંગઠન ચૂંટણી ઇન્ચાર્જ કમાભાઈ રાઠોડની હાજરીમાં લેવાયો છે। નવનિયુક્ત પ્રમુખને પાર્ટીના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે હાથ ધરવામાં આવી હતી। પ્રદેશ અગ્રણીઓ કચ્છ કમલમમાં આવતા પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ તેમને આવકાર આપ્યો હતો। આ પ્રસંગે પણ વિનોદ ચાવડાનો જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લાઓના અધ્યક્ષોની સંરચનાની પ્રક્રિયા હાથ ધરાયેલી છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે બેઠક હતી। કચ્છ જિલ્લામાં બૂથથી લઈને મંડળ સુધીની તમામ પ્રકારની પ્રક્રિયાઓ સંગઠનની પૂર્ણ થઈ છે અને આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જે સંરચના થઈ છે એ પહેલા પ્રદેશની ટીમ દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા, મુખ્ય આગેવાનોને પ્રજાકીય પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રદેશની ટીમે સાથે મળીને જે નિર્ણય કર્યો છે એમાં જિલ્લા અધ્યક્ષ તરીકે પુનઃ માન્ય શ્રી દેવજીભાઈની વરણી કરેલ છે અને અહીંયા હાજર બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોએ દેવજીભાઈની જિલ્લા અધ્યક્ષ તરીકેની વરણીને સહર્ષ સર્વાનુમતે સ્વીકાર કર્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ ખાતે પ્રદેશના અધિકારીઓ દ્વારા આજે જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે જ્યારે સંરચનાની કામગીરી છે એમાં મને પ્રમુખ તરીકે બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યો છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એનો આભાર માનું છું। આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી સન્માનીય શ્રી અમિત શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી, અમારા પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રીઓ, આપણા સ્થાનિક મહામંત્રી સન્માનીય શ્રી વિનોદભાઈ અને સ્થાનિક સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓનો અત્રેથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં જે પ્રકારે સંગઠનનું કામ ચાલી રહ્યું એમાં વધારે હજી કેવી રીતે ઉત્તરોત્તર વધારે સારું કરી શકે એના માટેના પ્રયત્ન કરશું અને કચ્છના જે પ્રશ્નો છે એ બાબતમાં પણ અમે વધારેમાં વધારે પ્રયત્ન કરી સૌ સાથે મળીને એક આદર્શ જિલ્લો બને અને ગુજરાતનું કચ્છ ગ્રોથ એન્જિન બને એના માટે અમે સૌ પ્રયત્ન કરશું।